સુમુલ ડેરીની 9 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ છે। સુમુલ ડેરી ભવન ખાતે સવારે 11 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે। બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે પરિણામ સુમુલ ડેરીની જાહેર કરવામાં આવશે। ભાજપ પ્રેરિત પેનલ જે 7 બેઠકો છે તે બિનહરીફ થઈ હતી। 9 બેઠકો પર કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે। પરિણામ બાદ સુમુલ ડેરીના સત્તાનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે। ચૂંટણીના મેદાનમાં રહેલા 21 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે। 21 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 11 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે। આ 21 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે જે ચૂંટણીના મેદાનમાં રહેલા છે। ચૂંટણી અધિકારી નેહા સવાણીની નિગરાનીમાં આ ગણતરી હાથ ધરવામાં આવશે। સુમુલ ડેરીની જે ચૂંટણી થઈ 9 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। 11 વાગે મતગણતરી અને બપોરે 12 થી 1 વચ્ચે પરિણામ જાહેર થશે। આપણી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાયા છે। રાકેશ, સુમુલ ડેરીની આ 9 બેઠકો આજે તેનું પરિણામ 11 વાગે મતગણતરી છે, શું છે માહોલ, શું વધુ વિગતો? બિલકુલ, સુમુલ ડેરીની 16 પૈકીની 7 જેટલી બેઠકો છે તે ભાજપના ફાળે બિનહરીફ રીતે ચૂંટાઈ આવી હતી અને ત્યારબાદ 9 જેટલી બેઠકો ઉપર છે તે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આ 9 બેઠકોનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે અને તેની તૈયારીઓ હાલ શરૂ થઈ ચૂકી છે। ટૂંક જ સમયની અંદર હવે મતગણતરી શરૂ થવાની છે, જે ચૂંટણી અધિકારી નેહા સવાણી છે તેના અધ્યક્ષસ્થાને અને નિગરાની હેઠળ આ મતગણતરી થવાની છે। આપણે જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ જે 9 બેઠકો છે જેમાં ઓલપાડ, માંડવી, મહુવા, ઉમરપાડા, નીઝર, કુકરમુંડા, વ્યારા, સોનગઢ અને ડોલવણ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કુલ 700થી પણ વધુ મતદાતાઓએ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આપણે જણાવી દઈએ કે સુમુલ ડેરીની ચૂંટણી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, કારણ કે 7 બેઠકો જ્યારે બિનહરીફ થઈ છે ત્યારે બાકીની તમામ 9 બેઠકો ભાજપ પ્રેરિત પેનલના ફાળે જાય તે માટેના સંપૂર્ણ પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આજે જ્યારે આ 9 બેઠકો ઉપર પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામ સીધું છે તે વિડીયોગ્રાફીના હેઠળ છે તે થવાનું છે અને તે તસવીરો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમામ મતગણતરી સેન્ટર ઉપર છે તે હાલ જે આ પ્રમાણેના કેમેરા છે તે ગોઠવવામાં આવ્યા છે, એટલે તમામ નાની મોટી ગતિવિધિઓ પર પણ છે તે સતત નજર રાખવામાં આવશે। જે સમર્થકો અને ઉમેદવારો છે તે હાલ સુમુલ ડેરી ખાતે આવી પહોંચ્યા છે અને સૌ કોઈ લોકો સુમુલ ડેરીની આ 9 બેઠકોના જે ચૂંટણી પરિણામ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે। આપને જણાવી દઈએ કે 11મીએ કસ્ટોડિયનના જે સમય મર્યાદા છે તે પૂર્ણ થાય છે, જેથી જે 5 ચૂંટાઈ આવશે તેમાં પ્રમુખ ઉપપ્રમુખ કોણ હશે તે માટેની ચર્ચાઓ છે તે શરૂ થઈ ચૂકી છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેનું જે લોબિંગ પણ છે તે જે તે ઉમેદવારો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે સત્તાનું સુકાન હવે કોના હાથમાં જશે તે પરિણામ બાદ છે તે ચિત્ર સ્પષ્ટ થવાનું છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ પણ બનીને સામે આવી રહી છે કે 16 બેઠકોમાંથી તો 7 જે બેઠકો પહેલાથી જ ભાજપ પ્રેરિત પેનલ પોતાના ફાળે કરી ચૂકી છે, પરંતુ જે 9 બેઠકો છે તેમાંથી ભાજપ છે તે 1 અથવા 2 બેઠક ગુમાવી શકે તેવી શક્યતાઓ અને ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે। જોવાનું એ જ રહેશે કે 11 વાગે જ્યારે આ મતગણતરી શરૂ થવાની છે ત્યારે આ કલાક અથવા તો 1.5 કલાકની અંદર જે આ મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને જે પરિણામ છે તે પણ ટૂંક સમયની અંદર જ જાહેર કરવામાં આવશે। એટલે આ પરિણામ ઉપર સૌ કોઈની હાલ મીટ મંડાયેલી છે। જી રાકેશ, માહિતી બદલ આપનો આભાર।